હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને તેની રજૂઆતની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 77 થી લઈ અને 79 પરના ટોપિકની વાત કરીશું। અને આગળનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 1 તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો। આજે આપણે જે આપણો ટોપિક છે 4.1 માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપનના આપણા કેટલાક મુદ્દા બાકી છે, કેટલાક આપણે ટોપિક હજુ અભ્યાસ કરવાનો બાકી છે, તો એની આજે આપણે વાત કરીશું। અને લેક્ચર નંબર 3માં આપણે ટોપિક 4.2ની શરૂઆત કરીશું। તો ચલો બાકી રહેલા ટોપિકની આજે આપણે વાત કરીએ। તો અહીંયા આપણને પહેલું કીધું છે કે સંધ્યાબેન તેમના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે અહીંયા પૂછ્યું છે। તેમણે બોર્ડ પર અહીંયા માહિતી નોંધી છે કે કોઈ વિદ્યાર્થી છે એના બૂટનું માપ અહીંયા 4 છે, કોઈનું 5 છે, કોઈનું 3 છે, કોઈનું 4 છે। આવી રીતે અહીંયા દરેક વિદ્યાર્થીની માહિતી જેનું પણ માપ જેટલું હોય એટલું અહીંયા માહિતી નોંધી છે। પછી એમણે શું કર્યું, અહીંયા પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યા છે। હવે તમને આઈડિયા આવે છે કે 3 માપના કેટલા વિદ્યાર્થી છે, અહીંયા 3 છે। પછી 4 માપના કેટલા વિદ્યાર્થી છે તમે અહીંયા ગણી લેશો, તમને આઈડિયા આવી જશે। પછી 5 માપના કેટલા વિદ્યાર્થી છે, અહીંયા 6 માપના કેટલા છે એ તમને દરેક આઈડિયા આવી જશે। તો આપણને જો અહીંયા ડાયરેક્ટ પૂછ્યું કે 3 માપના કેટલા વિદ્યાર્થી છે, તો અહીંયા આપણે ગોતવું પડે કે અહીંયા એક વિદ્યાર્થી છે, પછી અહીંયા એક છે અને એક અહીંયા છે, ટોટલ આવી રીતે 3 વિદ્યાર્થી છે। પણ તમે આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેશો તો તમને અહીંયા પ્રશ્નોના જવાબ આપવા તમને સરળતા રહેશે। તો ચલો નીચે આપેલા પ્રશ્નોના અહીંયા આપણે જવાબ આપીએ। તો વિચારો અને શોધો, જેનો પહેલો પ્રશ્ન છે અહીંયા સંધ્યાબેનને નીચેના માપ શોધવામાં અહીંયા મદદ કરો। તો વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ ખાલી જગ્યા છે, તો સૌથી મોટો કયો છે, અહીંયા તમે ચડતા ક્રમમાં જુઓ, સૌથી મોટો અહીંયા 7 છે। તો અહીંયા આપણે લખીશું સૌથી જે મોટા બૂટનું માપ છે એ અહીંયા 7 છે। પછી બીજો પ્રશ્ન છે અહીંયા વર્ગમાં સૌથી નાના બૂટનું માપ ખાલી જગ્યા છે, તો સૌથી નાનો બૂટ કેટલો છે, અહીંયા 3 માપનો છે। તો અહીંયા આપણે લખીશું 3 માપ। પછી ત્રીજો પ્રશ્ન છે અહીંયા 5 નંબરના અહીંયા બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે, તો કેટલા વિદ્યાર્થી છે 5 નંબરના બૂટ પહેરતા હોય એવા? તો ચલો આપણે ગણી લઈએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો ટોટલ અહીંયા જે 10 વિદ્યાર્થીઓ છે એ શું કરે છે, અહીંયા 5 નંબરના બૂટ પહેરે છે। તો આપણને અહીંયા ખાલી જગ્યાનો જવાબ મળી ગયો 10। પછી આગળ આપણે ચોથો પ્રશ્ન સોલ્વ કરીએ કે 4 નંબર કરતાં મોટા માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થી પહેરે છે। 4 નંબર કરતાં મોટા એટલે 5 6 અને 7। તો અહીંયા 5માં તો 10 વિદ્યાર્થી છે, પછી 6માં કેટલા છે, અહીંયા 1 2 3 અને નીચે અહીંયા 4 અને એક 7માં છે, એટલે કે અહીંયા 10 ને 4 14, 14 ને 1 15। તો ટોટલ અહીંયા 15 વિદ્યાર્થી છે એ 4 નંબર કરતાં મોટા બૂટ પહેરે છે। તો આપણને અહીંયા દરેક ખાલી જગ્યાનો જવાબ મળી ગયો કે સૌથી મોટો બૂટ તો કે 7 નંબરનો, સૌથી નાનો બૂટ તો કે અહીંયા 3 નંબરનો, 5 નંબરના કેટલા વિદ્યાર્થી બૂટ પહેરે છે, તો 10 વિદ્યાર્થી ભૂલથી બોલાઈ ગયો, અને 4 નંબર કરતાં મોટા બૂટ કેટલા વિદ્યાર્થી પહેરે છે, તો 15, જેમાં 5 નંબરમાં 10 વિદ્યાર્થી, 6 નંબરના 4 વિદ્યાર્થી અને 7 નંબરનો 1 વિદ્યાર્થી। હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન જોઈએ અને એનો અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। તો બીજો પ્રશ્ન માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નના જવાબ આપવામાં કેવી રીતે સરળતા મળી? તો આપણને અહીંયા ગણતરી કેવી થઈ ગઈ, આપણી સરળ થઈ ગઈ। તમે તમારી જે પણ ભાષામાં તમે જવાબ લખી શકો છો કે અહીંયા મને જવાબ આપવામાં સરળતા મળી છે। પછી આપણે અહીંયા ત્રીજો પ્રશ્ન જોઈએ કે માહિતી ગોઠવવાની અન્ય કોઈ રીતો છે, તો કે હા રીતો છે। જેમ કે અહીંયા આપણે લખીએ, ચલો આ જે માહિતી છે આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી, શું આ માહિતીને આપણે બીજા કોઈ ક્રમમાં ગોઠવી શકીએ છીએ? પહેલાં આપણે તો માહિતી આ આપણે જે છે એ જો ટોપિક છે 4.1 એનું નામ શું છે, માહિતીનું એકત્રીકરણ। તો પહેલાં આપણે માહિતી એકત્ર કરી અને પછી આપણે એનું વ્યવસ્થાપન અહીંયા કર્યું। તો શું આપણે બીજી રીતે આને ગોઠવી શકીએ છીએ? તો કે હા, ચલો આપણે અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા આપણે બૂટનું માપ લખીએ કે બૂટનું માપ, અને તેની બાજુમાં અહીંયા આપણે વિદ્યાર્થીની સંખ્યા લખીએ। તો ચલો આપણે લખીએ અહીંયા કે વિદ્યાર્થીની સંખ્યા। ઓકે, તો જો કયા નંબરના બૂટ છે, અહીંયા 3 થી લઈને 7 છે। તો અહીંયા આપણે લખી દઈએ કે 3 4 5 6 અને 7। તો 3 નંબરના કેટલા વિદ્યાર્થી છે આપણને અહીંયા ચડતા ક્રમમાં દેખાય છે, 1 2 અને 3। તો અહીંયા આપણે લખીશું કે 3 નંબરના 3 વિદ્યાર્થી છે। પછી 4 નંબરના કેટલા વિદ્યાર્થી છે, અહીંયા ગણી લો તમે 1
2 3 4 5 6 7 8 અને 9. તો 4 નંબરના અહીંયા ટોટલ 9 વિદ્યાર્થી છે. 5 નંબરના તો આપણે ગણેલા જ છે કે ટોટલ અહીંયા 10 વિદ્યાર્થી છે. 6 નંબરના પણ આપણે ગણ્યા હતા કે 4 વિદ્યાર્થી છે અને 7 નંબરનો અહીંયા 1 વિદ્યાર્થી છે. તો તમને સિમ્પલી દરેક પ્રશ્નના આન્સર મળી જાય. જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે 5 નંબરના કેટલા વિદ્યાર્થી છે, અહીંયા 10. 4 નંબર કરતાં મોટા કેટલા છે, તો આ રહ્યા 4 નંબર કરતાં મોટા, એટલે ટોટલ 15 વિદ્યાર્થી. આવી રીતે તમને અહીંયા બીજી રીતે તમે ગોઠવણી કરશો તો પણ તમારી અહીંયા ગણતરી સરળ થઈ જશે અને તમને તમારા પ્રશ્નનો જવાબ સરળતાથી મળી જશે. ઓકે, તો ચલો આપણે આગળનો ટોપિક જોઈએ અને એને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે અહીંયા પ્રશ્ન નંબર 4, એમાં આપણને શું આપેલું છે કે તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેના નામ લખો અને જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જાઓ છો ત્યારે તમને અહીંયા વૃક્ષનું અવલોકન કરી અને માહિતીની નોંધ કરો અને નીચેનું અહીંયા કોષ્ટક ભરો. જેમ કે અહીંયા આપણને આપેલું છે, અહીંયા વૃક્ષના નામ આપેલા છે અને અહીંયા આપણે વૃક્ષોની સંખ્યા લખવાની છે. જેમ કે અહીંયા પીપળો છે તો કેટલા પીપળા તમને અહીંયા રસ્તામાં દેખાયા. ધારો કે ચલો આપણે આમાં દરેકનો જવાબ અલગ અલગ હોઈ શકે છે, પણ હું અહીંયા મારી રીતે આન્સર લખું છું. તમે કંઈ પણ લખી શકો છો કે 1 2 3 4. ચલો આપણે અહીંયા આપણને એક પીપળો દેખાય, આપણે ઘરેથી સ્કૂલ જતા હતા ત્યાં. પછી લીમડા કેટલા દેખાયા, તો ચલો આપણને અહીંયા 4 લીમડા દેખાયા. પછી આપણે બીજું કોઈ વૃક્ષ કયું લખીએ અહીંયા, તો અહીંયા વડ લખીશું. નીચે આપણે આંબો લખીએ. તમે બાવળ પણ લખી શકો છો, જાંબુ પણ લખી શકો છો. ઘણા બધા તમારા જે પણ મનમાં વૃક્ષ આવે એ તમે અહીંયા લખી શકો છો, તમારી આસપાસ જે તમને દેખાતા હોય એ. ચલો વડ કેટલા છે, આપણે અહીંયા અંદાજિત 2 લખીએ. પછી અહીંયા આંબો પણ આપણે 2 લખીએ. તમારે જેટલા પણ લખેલા એટલા તમે લખી શકો છો. કે લીમડો તો કે અમારી આસપાસ 10 લીમડા છે, અથવા શાળાએ જતાં અમને 10 લીમડા દેખાય, તમે કંઈ પણ આન્સર લખી શકો છો. દરેકના જવાબ આમાં અલગ અલગ આવશે. તો હવે આ જે કોષ્ટક છે એના આધારે આપણને 3 પ્રશ્નો આપેલા છે, એના અહીંયા આપણે જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા, કયું વૃક્ષ સૌથી વધુ જોવા મળ્યું. તો કયું વૃક્ષ તમને સૌથી વધુ જોવા મળ્યું છે, જો અહીંયા લીમડો સૌથી વધુ આપણને જોવા મળે છે, કેમ કે અહીંયા 4 લીમડા હતા. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કે લીમડો. પછી કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યું, તો સૌથી ઓછી સંખ્યામાં આપણને શું જોવા મળ્યું, અહીંયા પીપળો, કેમ કે કેટલા છે, અહીંયા 1 જ છે. તો અહીં આપણે લખીશું પીપળો. પછી આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું કોઈ 2 વૃક્ષ અહીંયા સમાન સંખ્યામાં જોવા મળ્યા, તો કે હા, વડ અને આંબો આપણને સમાન સંખ્યામાં જોવા મળ્યો. વડ પણ અહીંયા 2 છે અને આંબો પણ 2 છે. તો અહીંયા આપણે લખીશું જવાબમાં કે વડ અને આંબો આપણને અહીંયા સમાન સંખ્યામાં જોવા મળ્યા છે. તો બસ આપણે કોષ્ટકમાં માહિતી પણ ભરી અને એના આધારે અહીંયા આપણે જવાબ પણ લખી દીધા. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 5, એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. કે ધોરણ 6 અહીંયા અંગ્રેજીના પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લો. તમારી અંગ્રેજીની ચોપડી હોય એમાંથી તમારે કોઈ એક ફકરો પસંદ કરવાનો છે અને તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો CEIRXની સંખ્યા ગણો અને કોષ્ટકમાં માહિતી ભરો. તો તમારે કોઈ પણ ફકરો પસંદ કરવાનો છે અને એમાં જે આ 5 મૂળાક્ષર છે એની અહીંયા તમારે સંખ્યા લખવાની છે. જેમ કે તમારે અહીંયા એક ફકરામાં હોય તો સૌથી વધારે શું હશે આ ફકરામાં, તમને ખબર જ છે અહીંયા કે જે આપણા વ્યંજન, જે આપણે સ્વર હોય AIOU, AIEOU, તો આ જે અંગ્રેજીના સ્વર છે એ કોઈ પણ ફકરામાં સૌથી વધારે હશે. તો અહીંયા આપણને કયા સ્વર આપેલા છે, E અને I આપેલા છે, તો એ સૌથી વધારે હશે. તો અહીંયા આપણે અંદાજ લગાવીએ. તમારે પરફેક્ટ લખવાનું છે તમારા બુકમાં ગણીને, પણ અહીંયા હું અંદાજ લગાવું છું કે સૌથી વધારે E અહીંયા 40 વખત આવ્યો એક ફકરામાં અને અહીંયા I 35 વખત આવ્યો. પછી સૌથી કયો વધારે મૂળાક્ષર આવશે અહીંયા, તો R આવશે. અહીંયા R 30 વખત લખીએ આપણે, C ને અહીંયા 20 વખત લખીએ અને તમારો જે X છે એ સૌથી ઓછો આવશે. તમારે સૌથી જે છેલ્લા મૂળાક્ષર છે X, Y અને Z એ તમારા સૌથી ઓછા તમારા આવશે. તમે કોઈ પણ ફકરો લેશો એમાં સૌથી વધારે E અને I હશે, પછી તમારું R હશે, પછી C હશે અને પછી X હશે. હવે તમને કીધું છે તમારી પસંદગીનું કોઈ અન્ય મૂળાક્ષર લો. જેમ કે તમને કોઈ પસંદ હોય અહીંયા, જેમ કે ચલો શું લઈએ આપણે, આદર્શ ક્લાસીસ છે તો આપણે આદર્શ ક્લાસીસનો અહીંયા A લઈએ તો એ પણ સૌથી વધારે આવે. તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીંયા 40 વાર A આવે છે. ઓકે, તમારે આ સામાન્ય આવી રીતે આન્સર લખવાના છે કે એક ફકરામાં કેટલી વાર A આવ્યો, કેટલી વાર C આવ્યો, કેટલી વાર E આવ્યો, કેટલી વાર I આવ્યો, કેટલી વાર R આવ્યો, કેટલી વાર X આવ્યો,
એ તમારે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી કોઈ અહીંયા એક ફકરો પસંદ કરી અને એના આધારે અહીંયા જવાબ લખવાના છે. તો ચલો અહીંયા આપણે અંદાજિત આંકડો લખ્યો છે. તો એના આધારે અહીંયા આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ કે સૌથી વધુ વખત જોવા મળેલો મૂળાક્ષર કયો છે અહીંયા. તો અહીંયા જો તમને શું દેખાય છે, સૌથી વધારે વખત અહીંયા જે ઈ છે એ સૌથી વધારે વખત 40 વખત જોવા મળ્યો છે. હાલ તમે આને ભૂલી જાઓ, જે આપણે પસંદગીનો મૂળાક્ષર છે એને અહીંયા તમે હાલ ભૂલી જાઓ. ચલો આપણે એને રિમૂવ કરી દઈએ. અહીંયા આપણે ખાલી જગ્યા રાખીએ કે સૌથી વધુ વખત આપણને શું જોવા મળ્યું અહીંયા, તો કે ઈ જોવા મળ્યો. પછી આપણે જોઈએ કે સૌથી ઓછી વખત જોવા મળેલો મૂળાક્ષર કયો છે અહીંયા, તો કે એક્સ છે. કેમ કે કેટલી વાર જોવા મળ્યો અહીંયા, માત્ર 10 જ વાર જોવા મળ્યો છે. તો અહીંયા એક્સ. હવે આપણો પ્રશ્ન નંબર સી. તો ચલો આપણે એને વાંચીએ અને એનો જવાબ આપીએ. તો 5 મૂળાક્ષરો CEIRX ને તેમના આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે કેટલી વાર આવ્યા છે. તો સૌથી ઓછું કોણ આવ્યું અહીંયા, એક્સ આવ્યો. તો સૌથી પહેલાં એક્સ આવશે. પછી સૌથી ઓછું બીજા નંબરનું કયું છે અહીંયા, તો કે સી છે. પછી શું છે અહીંયા, આર છે. પછી ઈ છે અને આઈ છે અને સૌથી વધારે અહીંયા ઈ છે. તો આપણને ક્રમ મળ્યો અહીંયા, જે આપણે ચડતો ક્રમ કહીએ અહીંયા, તો કે એક્સ, સી, આર, આઈ અને ઈ. તો આગળ આપણે પ્રશ્ન વાંચીએ કે હવે અહીંયા તમારી યાદીના ક્રમની તમારા સહપાઠીની યાદી સાથે તુલના કરો કે શું અહીંયા યાદી કોઈ અલગ આવી છે કે આ જે ચડતો ક્રમ છે અહીંયા સમાન આવ્યો છે કે અલગ અલગ આવ્યો છે. એ તમારે અહીંયા નક્કી કરવાનું છે. શું તમારો ક્રમ અહીંયા તેમના જેવો જ લાગે છે? લગભગ તેવો સેમ જ છે. અહીંયા લગભગ દરેકને અહીંયા તમારી બુકમાં પણ ઓલરેડી તમને લખીને જ આપેલું છે અહીંયા કે દરેકને અહીંયા લગભગ એક્સ, સી, આર, આઈ, ઈ ક્રમ જ મળશે. જો આપણને કયો ક્રમ મળ્યો અહીંયા, એ જ મળ્યો, એક્સ, સી, આર, આઈ અને ઈ. ઓકે, તો આપણને અહીંયા સેમ જ ક્રમ મળ્યો છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા 90% વિદ્યાર્થીઓને અહીંયા આવો સેમ જ ક્રમ મળશે કે તમે કોઈ પણ ફકરો લેશો એમાં સૌથી ઓછા શું હશે, એક્સ હશે, પછી સી હશે, પછી આર હશે, પછી આઈ હશે અને સૌથી વધારે અહીંયા ઈ અક્ષર હશે. તમારે જોવું તો તમે જોઈ લેજો. કોઈ પણ ફકરામાં તમારે આ પ્રવૃત્તિ અહીંયા ઘરે જાતે કરવાની છે. તો તમને લાગે છે આવું કેમ થયું? તો આપણે અહીંયા આન્સર તમને ખબર જ છે કે જે આઈ અને ઈ શું છે અહીંયા, જે અંગ્રેજીમાં શું કહેવાય, એને આપણે સ્વર કહીએ છીએ. જે આપણે આ 5 સ્વરો છે એ સૌથી વધારે હશે, AIEOU. તમને કદાચ જે અંગ્રેજીના શિક્ષકે તમને સમજાવ્યું પણ હશે કે એક વાર્તા કીધી હશે કે એક બાળક રોતું હતું તો એના મોટા ભાઈએ કીધું એની મમ્મીને, જેમ કે આપણે મહારાષ્ટ્રમાં કહીએ છીએ મમ્મીને શું કહીએ છીએ, આઈ કહીએ છીએ. તો AIEOU. તો આ તમને અહીંયા અંગ્રેજી સ્વર પણ યાદ રહી જશે, જેમાં તમને અહીંયા અંગ્રેજીના શિક્ષક તમને ભણાવશે. તો તમને આઈડિયા આવી ગયો કે સૌથી વધારે શું આવે અહીંયા, સ્વર આવે. તો આપણે બંને સ્વર સૌથી વધારે આવ્યા છે. તો બસ આગળ આપણે જોઈએ કે શું આપણને આપેલું છે. તો પ્રશ્ન નંબર D, E અને F. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર D જોઈએ કે આ કાર્ય પૂરું કરવા માટે તમે જે પ્રક્રિયાને અનુસરી છે તે અહીંયા લખો. તો આપણે તમારે હવે પ્રોસેસને લખવાની છે કે આપણે કોઈ ફકરો પસંદ કર્યો, એમાંથી એક એક અક્ષરને આપણે અલગ કાઢતા ગયા કે એક્સ કેટલી વાર આવ્યો છે, સી કેટલી વાર આવ્યો છે, આર કેટલી વાર આવ્યો છે, આઈ કેટલી વાર આવ્યો છે અને ઈ કેટલી વાર આવ્યો છે, એની આપણે અહીંયા ગણતરી કરી. પછી આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર E. તો તમારા મિત્રએ જે પ્રક્રિયા અનુસરી હોય તેની ચર્ચા કરો અહીંયા. તો તમારા બંને વચ્ચે તમે શું કર્યું કે કોઈ અક્ષરને હાઇલાઇટ કર્યો હોય, કોઈને રાઉન્ડ કર્યો અથવા તમે લખ્યું હોય કે સી અહીંયા 1 વાર આવ્યો છે, પછી 2 વાર આવ્યો છે, પછી 3 વાર આવ્યો છે. તમે જે પણ કર્યું એ તમારે અહીંયા પ્રોસેસને લખવાની જ છે. પછી આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર F. જો તમે આ કાર્ય તમારા પુસ્તકના બીજા પાના માટે કરો છો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? તો આપણે સેમ જ અહીંયા પ્રક્રિયા અનુસરશું. જેમ કે આપણે કોઈ પ્રક્રિયા હોય તો આપણે અહીંયા ગણતરી કરી કે આપણને અહીંયા 40 વાર મળ્યું, તો આપણે પેલું જે ટેલી માર્ક્સ છે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે લખીએ કે CEIR અને X. તો અહીંયા આપણે લખીએ કે આપણને C અહીંયા કેટલી વાર મળ્યો? તો 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. તમે આવી રીતે અહીંયા ટેલીમાર્ક્સનો પણ ઉપયોગ કરી શકો છો. આપણને અહીંયા સી કેટલી વાર મળ્યો હતો? અહીંયા 20 વાર. તો અહીંયા આપણે લખીશું કે 1 2 3 4 અને 5. તમારે અહીંયા કોઈ આંકડા લખવાની જરૂર પણ નહીં પડે, હાઇલાઇટ કરવાની જરૂર પણ નહીં પડે, તમારે કોઈ આંકડો ફરીથી એને રિમૂવ કરવાની પણ જરૂર નહીં પડે. કેમ કે તમે અહીંયા લખશો કે સી 1 વાર મળ્યો છે તો પછી બીજી વાર મળશે તમારે અહીંયા 1 ને નીકળીને 2 લખવો પડશે, પછી 2 ને નીકળી 3 લખવો પડશે. તમારા જોડે કોઈ સ્લેટ તો છે નહીં, આ તો તમારે પુસ્તકમાં લખવાનું છે. એટલે અહીંયા તમે ટેલીમાર્ક્સનો ઉપયોગ કરી શકો છો. સિમ્પલી 1 વાર આવે તો 1, ફરી વાર આવે તો અહીંયા જેમ કે આઈ આવે તો આઈ પર ટિક કરો, આર આવે તો આર પર ટિક કરો, એક્સ આવે તો એક્સ પર ટિક કરો. ફરીથી અહીંયા 1 2 3 4 અને 4 થઈ જાય એટલે તમારે અહીંયા આવી રીતે ત્રાંસી લીટી દોરી દેવાની છે. એટલે કે આપણે 5 વાર અહીંયા આઈ આવી ગયો છે. તો તમે આવી રીતે બીજી પ્રક્રિયાને પણ અહીંયા અનુસરી શકો છો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું, ટોપિક 4.2. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.